ગઈકાલ સાંજથી જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં જે થયું, ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ આપી રહ્યા હતા, એમના ઉપર એક વ્યક્તિ આવીને જૂતું ફેંકે છે. વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર્તા છે એવા આક્ષેપ થાય છે, ને એના પછી એવું કહે છે કે પ્રદીપસિંહ જાડેજા સાથે જે થયું એનો બદલો લેવા માટે મેં આ કર્યું હતું. ચૈત્ર વસાવા સાથે વિસ્તારથી આ મુદ્દે વાત કરવી છે. ચૈતરભાઈ, પાર્ટીમાં એક બાજુ એવું કહેવાય છે કે કોંગ્રેસનું ષડયંત્ર છે, બીજી બાજુ કહેવાય છે ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. આમ આદમી પાર્ટીનો સ્ટેન્ડ શું છે? અરવિંદ કેજરીવાલ પણ આવવાના છે. હા, જે પ્રકારે ગઈકાલે જામનગર ખાતે એક જાહેર સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતની જનતાના અવાજ એવા ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા, અને એ દરમિયાન એક વ્યક્તિને પોલીસ એસ્કોર્ટ સાથે લાવવામાં આવે છે, આગળની હરોળમાં બેસાડવામાં આવે છે, અને એ વ્યક્તિ અચાનક જ જૂતું કાઢીને જૂતું હાથમાં લઈને એકદમ ફટકાર ગોપાલભાઈને મારે છે. જે ઘટના બાદ પોલીસ એને એરેસ્ટ કરે છે અને એસ્કોર્ટ સાથે એને લઈને જાય છે. એના પરથી તો એટલું લાગે છે કે જે પણ ઘટના ઘટી છે એ પ્રી પ્લાનિંગથી ઘટના અને અંજામ આપવામાં આવ્યો છે. એમાં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે, અને જે પણ વ્યક્તિ, એ ભલે કોઈ પણ પાર્ટીનો હોય, જેણે પણ આ કૃત્ય કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ. અને જે વ્યક્તિ આજે કહે છે કે પ્રદીપસિંહ જાડેજાનો અમને જે થયું હતું એનો બદલો લીધો, ભાઈ પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા, સરકાર એમની હતી, અને પાટીદાર સમાજ એમની સામે આંદોલન કરી રહ્યો હતો. 14 જેટલા યુવાનોના મૃત્યુ થયા હતા. તો એ સરકાર સામેનો આક્રોશ જે તે વખતે હતો. તમને એટલી બધી લાગણી હોય તો પરસોત્તમ રૂપાલાએ ગયા વખતે તમારા ક્ષત્રિય સમાજ માટે એકદમ બીભત્સ ટીકા ટિપ્પણીઓ કરી હતી. ત્યારે તમે કેમ બહાર નથી આવ્યા? ત્યારે કેમ તમને સમાજની લાગણી નથી દેખાઈ? અને માત્ર આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને રોકવા માટે, ગોપાલ ઇટાલિયાની વધતી લોકપ્રિયતાને રોકવા માટે તમે જે કૃત્ય કર્યું છે, જેની અમે નિંદા કરીએ છીએ, જેનાથી આમ આદમી પાર્ટી ક્યારે ડરવાની નથી, ઝૂકવાની નથી. ગુજરાતની જનતાના જે પણ મુદ્દાઓ હશે એ અમે ઉઠાવીશું. અમને જ્યાં પણ જરૂર લાગશે સડકથી લઈને સદન સુધી અમે લડીશું, અને ગુજરાતની જનતાનો અવાજ ક્યાંય દબાવવાનો નથી. આજે ગોપાલભાઈ ઇટાલિયા પર તમે જૂતું ફેંક્યું છે. ગોપાલભાઈ ઇટાલિયાનો અવાજ એ સંવિધાને આપેલો અવાજ છે, જનતાએ આપેલો અવાજ છે. એ અવાજ ક્યારે દબાવવાનો નથી. ચૈતરભાઈ, સંવિધાન એક ટ્વીટ કરી, હું એ વ્યક્તિને માફ કરી દઉં છું. ગોપાલભાઈને એવો ડર છે કે જો એ ફરિયાદ કરશે તો આગળ જતા એમના પર બી ફરીથી થશે, કારણ કે એમને જે તે સમયે જૂતું માર્યું છે. ના, એવું કંઈ બિલકુલ નથી. અમારો ધ્યેય ગુજરાતમાં પરિવર્તન લાવવાનો છે, ગુજરાતના લોકોને ન્યાય આપવાનો છે. એ વ્યક્તિ કોઈની પર દોરવણીમાં આવ્યા હશે, એ ચાહે કોંગ્રેસના નેતાઓના દોરવણીમાં આવ્યા હશે કે ભાજપના નેતાઓના દોરવણીમાં આવ્યા હશે, પણ જે પણ કૃત્ય કર્યું છે, આ લોકશાહી દેશ છે, સંવિધાનથી ચાલનારો દેશ છે, એ ખૂબ જ નિંદનીય છે, ને અમે વખોડી કાઢીએ છીએ. ભલે ઈસુદાનભાઈએ કીધું હશે કે અમે માફ કરી દઈએ છીએ, એમનું એમણે જે પણ એંગલથી એમણે વિચાર્યું હશે, પણ જાહેર સભામાં આ પ્રકારનું કૃત્ય કરવું એ કેટલું વ્યાજબી છે? તમારી કોઈ રજૂઆત છે તો તમે ખુલીને વાત મૂકો. એટલે સરકારમાં તો અમે છે નથી, અમે તો સીએમ છે નથી, અમે તો કોઈ મંત્રી છે નથી, તો અમારા પર જૂતું મારવાની શું જરૂર છે? તમે ભાજપના લોકો પર મારો ને, એમને પૂછો, એમના પર કામ માંગો. તે નથી તમારાથી થતું, અને તમે અમારી સભામાં આવા વિઘ્ન નાખો છો, એ તો ક્યાંય ચલાવી લેવાય નહીં. અમે અમારા સંગઠનના શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચામાં છે, અને જે પણ બધા નિર્ણય કરશે એ પ્રમાણે અમે આવનાર દિવસોમાં આગળ વધીશું. ચેતરભાઈ, આગળ શું કરવાના છો? કારણ કે આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી આ વસ્તુ એ નોટ કરે છે કે નહીં, પણ બધા જ નોટ કરી રહ્યા છે કે મોરબીની સભામાં એક વ્યક્તિ ઉભો થઈને સવાલ પૂછે છે, રાજકોટની સભામાં એક વ્યક્તિ ઉભો થઈને સવાલ પૂછે છે, મોરબીના સભામાં જે વ્યક્તિ સવાલ પૂછે છે પાર્ટીના નેતા પછી એને મારવા માટે દોડે છે. આમ આદમી પાર્ટી શું કરવાની છે આ વિષયમાં હવે? હમણાં સુધી ભારતીય જનતા પાર્ટીને અને કોંગ્રેસને એવું હતું કે ગુજરાતમાં ત્રીજો મોરચો ચાલશે નહીં. હવે તમે જોયું કે આમ આદમી પાર્ટી એવા મજબૂત પ્લેટફોર્મ સાથે આગળ વધી રહી છે, ગુજરાતની જનતાનો સહકાર મળી રહ્યો છે. એને જોઈને આ પાર્ટી, બંને પાર્ટીના નેતાઓ બોખલાઈ ગયા છે. આમ આદમી પાર્ટીને કઈ રીતના રોકવું, એના અવનવા
એ લોકો કાર્યક્રમો બનાવે છે, અવનવા એના તરુક્કા કાઢે છે. તમે જોયું હશે અમારી સભાઓને પણ ઘણી વખત પરવાનગીઓ નથી મળતી. અમે જ્યાં સભાઓ કરવા જઈએ છીએ ત્યાં ભાજપની સભાઓ ગોઠવી દેવામાં આવે છે. પોલીસ સાથે અમને ઘર્ષણ પેદા કરવામાં આવે છે અને જાણી જોઈને અમારી સાથેના લોકો હોય કે હું પોતે હોઉં, અમને એક ને એક બીજા લોકોના સાથે અમારા ફોટાઓ વાયરલ કરવામાં આવે છે. અમને છેલ્લા કેટલાય દિવસોથી મીડિયામાં બદનામ કરવામાં આવે છે. એટલે આ એક ડર પેદા થયેલો છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આટલા વર્ષોથી બધા વારા પરથી રાજ કરતા હતા તાલુકા જિલ્લાઓમાં, વિધાનસભામાં બધા સાથે મળીને ચલાવતા હતા. હવે આમ આદમી પાર્ટીના આવવાથી આ બંને પાર્ટીઓમાં ડર છે. પાર્ટીઓ બોખલાઈ ગઈ છે અને બોખલાહટનું તમે જોયું કે જે પ્રકારે લોકોને સભાઓમાં મોકલવામાં આવે છે, સવાલો પૂછવામાં આવે છે, જૂતાઓ ફેંકવામાં આવે છે, કેટલાક ખોટા ફરિયાદો કરવામાં આવે છે, અમારા જેવાને જેલોમાં નાખવામાં આવે છે, દબાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે. બધું જ આ લોકો કરવાના છે અને કરે છે. આવનારી ચૂંટણીઓમાં એ લોકોને ડર છે કે ક્યાંય આમ આદમી પાર્ટી પછડાટ આપી રહી છે, જેનો એમને ડર સતાવી રહ્યો છે. એટલે આ લોકો આ પ્રકારના કૃત્યો પર આવી ગયા છે એવું અમને લાગી રહ્યું છે. અમે ડરવાના નથી. માનનીય અરવિંદ કેજરીવાલજી પણ આવતીકાલે આ ઘટનાની જાણ થતા અને બીજા એમના પરિવારો રામભાઈ, પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડાના પરિવારોને પણ મળવાના છે અને ગોપાલ ઇટાલિયા સાથે જે ઘટના ઘટી છે એને ધ્યાને રાખીને, ગંભીરતાને ધ્યાને રાખીને માનનીય કેજરીવાલજી પણ આવતીકાલે સાંજે ગુજરાત પ્રવાસે આવે છે. અમે બધા એમના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજીશું, અમે બધી ચર્ચા કરીશું અને આવનારા દિવસોમાં કઈ રીતની રણનીતિ બનાવવાની છે એ આવનારા દિવસોમાં 2 દિવસ બાદ તમને અમે જણાવીશું.